जूनागढ़ से खबर सामने आ रही है। आनंदपुर के पास ओझत नदी पर बना पुल इन दिनों बेहद जर्जर हालत में है और लोगों के लिए खतरा बन चुका है। स्थानिक लोगों का कहना है कि पुल पर बने रास्ते की परिस्थिति इतनी खराब हो चुकी है कि कभी भी बड़ा हादसा हो सकता है। वाहन चालकों को रोजाना भारी परेशानियों का सामना करना पड़ रहा है। सबसे चिंताजनक बात यह है कि लंबे समय से इस समस्या को लेकर कई बार शिकायतें और प्रस्तुतियां दी गई हैं, लेकिन प्रशासन की लापरवाही के कारण अब तक कोई ठोस कदम नहीं उठाया गया। लोगों का कहना है कि अगर जल्द ही इस पुल का रास्ता ठीक नहीं किया गया तो किसी भी वक्त बड़ा हादसा हो सकता है। इसी कारण अब स्थानिक जनता प्रशासन से तत्काल कार्यवाही करने और ओझत नदी के इस पुल की मरम्मत कराने की मांग कर रही है। आ सोमनाथ थी सासण અને સાસણ થી જુનાગઢ ને જોડતો આ રોડ છે। ઓજત નદીનો પુલ છે, બહુ જૂનો પુલ છે અને જર્જરિત છે। તો આમાં અત્યારે તાત્કાલિક ધોરણે સરકારે આમાં જે એન્જિનિયર કે જેને કોઈને પણ કહેવું પડતું હોય, આ જર્જરિત હાલત છે, આમાં અકસ્માત થાય એવી સંપૂર્ણ આમાં શક્યતા છે। તો હવે આ સરકારને ધ્યાને દોરવું જોઈએ કે ભાઈ આવે આગળ આવું મોટી નદી છે અને આમાં કંઈ પણ એક્સિડન્ટ થાય પુલનું તો કોની જવાબદારી છે। તો સરકારે આમાં ધ્યાન દોરીને તાત્કાલિક આ પુલનું જે થતું હોય એ કરવા વિનંતી છે। ભાઈ સાહેબ, આ રસ્તો બહુ ખરાબ છે। આ અમે ગમે તો કદાચ રાયડું પડી પડીને થાકી જાવ, કોઈ તંત્ર કંઈ સાંભળવાનું નથી, કારણ કે સાંભળાતું નહીં હોય કે રામ જાણે। પણ એકવાર તંત્ર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો એ ગમે એ હોય એ બધા ટુ વ્હીલ ઉપર બેસી અને આમાં સકરું મારે બેક, ખાલી સકરું મારવાની છે એને। હું એટલે એને અનુભવ થાય કે આ રોદા કેવા છે, રોદા કેવા છે એ જાતે નક્કી કરી લે કે આ રસ્તા કેવા છે। હું 4 વ્હીલમાં બેસી નથી નીકળવાનું, 2 વ્હીલ ઉપર બધા અધિકારી બધા અમે એકવાર નીકળો, રેલી કાઢો તમે કે રસ્તો કેવો છે, કેવા રોદા છે। જુનાગઢ કેટલા ટાઈમે પુગાય, કોઈને દવાખાને જવું તો જુનાગઢમાં કે અહીંથી 20 કિલોમીટર જુનાગઢ છે, બરોબર। તમારે ગમે એવી ઉતાવળ હોય પણ દવાખાનાની ઉતાવળ તો મોટી હોય ને, તો દવાખાનામાં દાખલા તરીકે બાઈને ડિલિવરી કેસ છે તો એને તાત્કાલિક પુગાડવી કેમ? હેલિકોપ્ટર તો છે નહીં આપણી પાસે। હે હાલો આપણે રોદા ખાઈ લેવું, આપણે કમર દુખ છે તો દવાખાને હાડકાના ડોક્ટર પાસે જાવું, પણ કોઈ એવો પ્રસૂતિનો કેસ આવ્યો દાખલા તરીકે ઇમરજન્સી તો એને જુનાગઢમાં 5 મિનિટમાં પુગાડવા કેમ? हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।